હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો? તો અત્યારમાં 8 વાગી ગયા છે. સવારમાં સારું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બધાને ગુડ મોર્નિંગ ને બધાને જય માતાજી, જય માં મોગલમાં બધાને. તો અમે સવારમાં અમારા વાડીએ આટો મારવા ગયેલા છીએ અને તમે જોઈ શકો છો આ દેખાઈ આપણી બધી સિંગ છે ને સિંગ કેવી છે કમેન્ટ કરી દેજો. મારે તો છે ને સવારમાં દરરોજ વાડીને હેઠળ ફરતી આટો મારવાનો હોય જ છે. કાંઈ માલ તો આવેલો નથી ને, જોવા દરરોજ માટે વાડીએ આવવાનું જ હોય છે સવારમાં. તો હા દેખાય એ આપણી વાડીની સિંગ છે, તમે જોઈ શકો છો. તો આપણી જમરૂકડી છે. તો પછી આપણે જમરૂકડી છે, આ દેખાય આપણે જમરૂકડી છે. તો એમાં જમરૂક હતું પાકલ તો એક આપણે તોડી લીધું છે, તમે જુઓ. તો તમે પણ જમરૂક ખાવું હોય તો કમેન્ટ કરી દેજો. ફૂલ પાકલ હો. સવારમાં આપણે પેલું જમરૂક ખાઈ લીધું છે. હજી તો આપણે નાસ્તો કરવાનો પણ બાકી છે. અને પછી આપણે નાની એમથી કાગળની હોડી બનાવી છે અને કુંડીને જો તરવા મૂકી છે. કેવી તરે છે તમે જોઈ શકો છો, હાથે બનાવેલી છે આપણે. અત્યારે અમે નાસ્તો કરી લીધો છે, બધું કરી લીધું છે. તો હવે અમારે જવાનું છે વાડીએ, કેમ કે સિંગની અંદર છે ને આજે અમારે બેલી આંકવાનું છે, તેખડ્યું. તો અમારે વાડીએ જવાનું છે. તો વરસાદ ન આવે તો સારું, જો મોર બોલે છે તો કમેન્ટ કરી નાખો એક. તો અમારે વાડીએ જવાનું છે, એ પણ તેખડીયું આંકવા જવાનું છે. તો તમને અમે ના જઈને બતાવશું, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો આ દેખાય અમારે વાડીએ જવાનો રસ્તો છે. તો તમને આવો નજારો કાયમ જોવા ન મળે તો એ વાત ઉપર એક લાઈક કરી દેજો અને એક નજારો ઉપર એક કમેન્ટ કરી દેજો. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અમે તમને દેખાડશું અમારી વાડી. જોવો નજારો તો તમે જોવો. તો અમે અત્યારે વાડીએ બેલે આંક્યા છીએ ને થોડોક ગારો પણ પડે છે. તો એ આખું પડે એવું છે, કેમ કે વરસાદ સતત ચાલુ છે. તો ક્યારે રહે કાંઈ નક્કી નથી. તો ધીમે ધીમે હાંકવી પડશે, નહીં તો વરસાદ આવશે તો પાછું ખડ જામી જાહે આપણી સિંગમાં. તો અમે આ વાડી આવેલા છીએ સિંગમાં બેલે આંકવા. આ દેખાય એ આપણી સિંગ છે, તમે જોઈ શકો છો. ને અત્યારે અમારે અહીંયા ગામડે તો બહુ બધા બળદ નથી, તો અમારે તો બેલી છે ને સનડાથી બધા બેલી આંકે છે. આ સનડો છે. તો અમે બધા સનડો કહીએ, તમે શું કહો કોમેન્ટ કરી નાખજો. ને અમારે ત્યાં બળદને એવું કાંઈ નથી, તો સનડાથી બેલીને બધું હાથીને બધું હાંકે છે. જુઓ મોટા મોટા વાડીએ પંખા પણ છે. અત્યારે પંખા ચાલુ છે, કેમ કે ગરમી થતી હતી તો પંખા ચાલુ કરાવેલા છે. પાછા એક નહીં 3-4 પંખા છે મોટા મોટા, તમે જુઓ. તો આ દેખાય બગલા છે. અમે જ્યારે વાડી હાથી આંકવા આવતા હોય ને ત્યારે બગલા અમારી સાથે હોય છે. જ્યાં લગીને હાથી ન હાલે ને ત્યાં લગીને તો બગલા પણ અમારી સાથે રહેતા હોય છે. કંઈક આ રીતની વાડી અમારી વાડીએ બેલે હાલે છે. જુઓ થોડોક ભીનું પડે તો પણ ધીમે ધીમે હાથવું પડે એમ છે, કેમ કે વાડીમાં થોડું ફળ બહુ બધું હતું. તો આ રીતનું બેલે હાલે છે વાડીએ. બસ હાથીને બધું રાખવા આવેલા છે સિંગની અંદર. સાથે દાંતડી પણ છે આપણે વિખ્યાત, કેમ કે હાથીની અંદર હાથી આપશે એટલે તમને ખબર જ હોય કે વાડીએ ઉપાડાને એવું બધું થતું હોય ને તો એ કાઢવા જ પડે. તો આપણે દાંતડીથી બધા ઉપાડાને એવું કાઢીએ છીએ. એ બેલે હાલે છે, એની પાછળ હું પણ હાલું છું, કેમ કે અહીંયા માંડવીની હાયરું ઉપાડતી તો નથી થતી ને બેલે, એ ધ્યાન રાખવાનું હોય છે. ને બેલીની અંદર જે ઉપાડા ભરાય ને આ દાંતડીએ કરીને બધા ઉપાડા કાઢવાના હોય છે. તો તમે બેલે કઈ રીતના આંકવા છો કમેન્ટ કરી દેજો. અમે તો કંઈક આ રીતના હાંક્યા છીએ. હાયરું સીધી ન હોય ને પાછળ હાલીએ નહીં ને તો જુઓ કંઈક આ રીતના છોડવા બેલી ઉપાડતી જાય છે. તો આ રીતનું કંઈક નુકસાન થાય છે. તમારે ક્યારે છોડવા ક્યાં આવી ગયા છે? 12 વાગી ગયા છે, તો પણ અમારે હજી હાથી અડધું હાલ્યું છે. નાસ્તો આમ હાલી બહુ બધો થાક લાગી ગયો છે. તો અમે વાડીએ કંઈક આ રીતના બેલે હાંકીએ છીએ, તમે જોઈ શકો છો. અને અત્યારે જો કે વરસાદ આવે એવી મોસમ થઈ ગઈ છે, મસ્ત મજાનો નજારો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે વરસાદ આવશે કે નહીં ખબર નહીં, પણ નજારો એકદમ જોરદાર મસ્તનો થઈ ગયો છે. ને તમારે આવો નજારો જોવો હોય ને તો તમારે ગામડે આવવું પડે. ને આવો નજારો ક્યારેક જ જોવા મળે છે. અત્યારે તો ચોમાસાની ઋતુ છે તો આવો નજારો જોવા મળે છે. આવો નજારો એ પણ ગામડે જોવા મળે છે, તમે જોઈ શકો છો.
કે નજારો મસ્ત મજાનો થઈ ગયો છે. વરસાદ આવશે કે કંઈ ખબર નહીં. અત્યારે તો અમે બેલી હાંકવાનું કામ ચાલુ જ છે. વરસાદ આવશે કે નહીં તો શું ખબર. તમે જુઓ આ નજારો તમે એક લાઈક કરી દેજો. જો આ નજારો તો તમે જુઓ. હોય ये सब क्या देखना पड़ता है हमको. મોસમ મસ્ત મજાની થઈ ગઈ છે ગામડાની. આખા ખેતરની અંદર સિંગ વાવેલું છે. તમે શું વાવેલું છે જરા કમેન્ટ કરી દેજો ને. અમારા ખેતરનો નજારો તમે જુઓ. આવો નજારો તમારા ખેતરે હોય તો કમેન્ટ કરી દેજો. અમારે તો ક્યારેક વાડીએ હતા છાંટાઈ ચાલુ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો ઘડીકમાં તો વરસાદ આવી ગયો ને આજે આપણો હાથી આખામાં હાલ છે નહીં. કાલે પાછો ઉપર જો વરસાદ ઘણો બધો આવી ગયો છે. તો હવે આપણે વાડીએ હાથી હાલ છે નહીં. અમે ગયેલા હતા વાડીએ ને વરસાદ ઘણો બધો આવી ગયો. ખેતરની અંદર કાંઈ વરસાદનું કાંઈ કામ તો થાય નહીં. હાથીને એવું કાંઈ હાલે નહીં. તો અમે અત્યારે બપોરા કરવા ઘરે આવી આવ્યા છીએ. તો તમને અમારો વિડીયો ગમે તો એક લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી ને જય મોંગલમાં બધાને.